નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, નવું વર્ષ શરૂ થયા પહેલાં તમારા પર્સમાં રાખજો આ એક નાની વસ્તુ। એટલા પૈસા લાવશે કે સંભાળ્યા નહીં સંભળી શકે। તમારું ખિસ્સું ક્યારેય ખાલી નહીં રહે। તમારા જીવનમાં ધન ધાન્ય અને ઉન્નતિના માર્ગો ખુલશે અને તમારા જીવનમાં ખુશીઓની ક્યારેય કમી નહીં થાય। હા મિત્રો, આજે હું તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને ચમત્કારી ઉપાય લઈને આવી છું। આ ઉપાયને જો તમે નવું વર્ષ આવતા પહેલાં કરી લીધું તો નવા વર્ષમાં મિત્રો તમારા જીવનમાંથી દુઃખ, દર્દ, તકલીફ, કંગાળી અને ગરીબીનું નામો નિશાન મટી જશે। આજનો આ વિડીયો આપ લોકો માટે ખૂબ જ ફળદાયક સાબિત થવાનો છે, ફાયદાકારક સાબિત થવાનો છે। મિત્રો, આજે જે વિષય વિશે હું તમને જણાવીશ તે વિષયની ચર્ચા કોઈ શાસ્ત્રમાં પણ કરવામાં આવી નથી। આ જે વસ્તુ છે એ એટલી ગુપ્ત છે કે પ્રાચીન સમયમાં માત્ર કેટલાય ઋષિમુનિઓએ પોતાના શિષ્યોને જ જણાવી હતી। તો મિત્રો, હવે જુઓ, જો તમે આવનારા સમયમાં પોતાનું ભાગ્ય બદલવા માંગો છો, પોતાના ઘરની તકદીર બદલવા માંગો છો, તો આ એક એવી વસ્તુ આજે જ લાવી પોતાના પર્સમાં જરૂરથી રાખી લેજો। કારણ કે જે વાત હવે હું તમને જણાવવા જઈ રહી છું તે સામાન્ય ઉપાય નથી, એવો ગુપ્ત ધન સંકેત છે જેને શાસ્ત્રોમાં સીધું જ લખવામાં આવ્યું નથી। અને એ જ ઉપાય છે કારણ કે કોઈને આ ઉપાયની ખબર નથી। મિત્રો, 2026 શરૂ થતાં પહેલાં એટલે કે નવા વર્ષની પહેલાં ઉર્જા આવતા પહેલાં તમારે તમારા પર્સમાં આ એક નાની વસ્તુ રાખવાની છે। પરંતુ તે વસ્તુ શું છે, તેને કેવી રીતે રાખવી, તેને ક્યારે રાખવી, કેવા પ્રકારના પર્સમાં રાખવાની છે અને તેનાથી શું શું પ્રભાવ તમારા જીવનમાં પડશે, આ બધું જ એક એક કરીને સમજવું ખૂબ જરૂરી છે। નહીંતર આ ઉપાય નિષ્ફળ જઈ શકે છે અને તમારા જીવનમાં કંગાળી પણ આવી શકે છે। તો મિત્રો, વિડીયોને શરૂ કરતાં પહેલાં આપ સૌને આ વિડીયોમાં લાઈક ચોક્કસ કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। લક્ષ્મીમાં તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે। સાથે સાથે તમારી રાશિ પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે સમજવું જરૂરી છે કે પર્સ માત્ર ધન રાખવાની વસ્તુ નથી। ઘણા બધા લોકોને પર્સ શું સમજે છે, પર્સમાં તો માત્ર પૈસા રાખવામાં આવે છે, પર્સમાં માં લક્ષ્મી હંમેશા ટકી રહે છે। પરંતુ તમારી આ વિચારસરણી પૂરી રીતે ખોટી છે। તો તમને જણાવી દઉં કે પર્સ તમારી ધન ઉર્જાનું ઘર હોય છે। જેમાં ઘરમાં અસ્તવ્યસ્ત હોય તો લક્ષ્મી ટકતી નથી, તેમજ પર્સમાં અવ્યસ્તતા હોય તો ધન રોકાતું નથી। મિત્રો, એક માણસનું જીવન પણ તેના પર્સ ચલાવે છે, કારણ કે જ્યારે તેનું પર્સ ભરેલું રહે છે ત્યારે તે માણસ પોતાના મનની દરેક વસ્તુ કરે છે, પોતાની ખુશી માટે બધું જ કરે છે। પરંતુ જો તે માણસનું પર્સ ખાલી રહે છે તો તે માણસના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે। હા મિત્રો, પર્સ તમારી આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ હોય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે વ્યક્તિનું પર્સ ફાટેલું, ગંદુ, અસ્તવ્યસ્ત કે હલકું હોય ત્યાં ધન આવે તો છે પણ ટકતું નથી। મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે વર્ષો જૂના ફાટેલા પર્સ વાપરે છે, પોતાના ખિસ્સામાં રાખી ગમે ત્યાં અહીં ત્યાં ચાલ્યા કરે છે। પરંતુ તમારું શાસ્ત્ર શું કહે છે? 2024 શરૂ થાય તે પહેલાં સૌથી પહેલાં શરત એ છે કે તમારે તમારું જૂનું, ફાટેલું, વધારે પાતળું કે પ્લાસ્ટિક જેવું પર્સ તરત જ બદલી નાખવું જોઈએ। પર્સ હંમેશા મધ્યમ કદનું હોવું જોઈએ, વધારે મોટું પણ નહીં અને ખૂબ નાનું પણ નહીં, જેથી ધન તેમાં આરામથી રહે। અને રંગની વાત કરીએ તો તમે સૌથી ઉત્તમ રંગ જે હોય છે તે છે કથ્થઈ એટલે કે ડાર્ક બ્રાઉન, કાળા, ડાર્ક મરૂન કે ઘેરો વાદળી। તમારે આ પ્રકારના આ કલરના પર્સ તમારા ખિસ્સામાં જરૂર રાખવા જોઈએ। હળવા રંગ જેવા કે પીળો, સફેદ, લાલ તેવા તમારે પર્સ ખિસ્સામાં ન રાખવા જોઈએ, આનાથી ધન રોકાઈ જાય છે। તો મિત્રો, હવે ઘણા લોકોને આ વાતો મજાક લાગશે, પરંતુ આ વાત એ જ સમજે છે જે આપણા ધર્મશાસ્ત્રોમાં વિશ્વાસ રાખે છે।
તમને જણાવી દઈએ કે હવે આવીએ તે નાની એવી ગુપ્ત વસ્તુ પર, જે વસ્તુને જાણવા માટે તમે વિડીયોને શરૂ કર્યો છે, પરંતુ તમારી એક વિનંતી છે કે તે ગુપ્ત વસ્તુ જાણ્યા પછી આ વિડીયોને બંધ ન કરતા, કારણ કે વિડીયોમાં બંધ કરશો તો તમારી કિસ્મત પણ બંધ થઈ જશે। તો મિત્રો, હવે આપણે તે વસ્તુ વિશે વાત કરીએ કે જે પર્સમાં રાખવી જોઈએ। તે છે અશ્વત્થ વૃક્ષ, એટલે કે પીપળાના નીચેથી લેવામાં આવેલો એક અત્યંત નાનો સૂકો મૂળનો ટુકડો, જળનો ટુકડો। ધ્યાનથી સાંભળો કે પીપળાનું ઝાડ જે હોય છે તે સાધારણ હોતું નથી। તો મિત્રો, આ મૂળની પાછળની માન્યતા શું છે પહેલાં એ જાણી લો, કારણ કે જો તમે સીધું મૂળ લાવી પર્સમાં રાખી દીધું તો ક્યાંય આ મૂળ તમારા પૈસાના, તમારી ધન વૃદ્ધિના, તમારા ધન આવકના મૂળને જ મિટાવી દે છે। તો મિત્રો, આ મૂળ તોડવાનું બિલકુલ નથી, તેને કોઈ પણ હાલતમાં કાપવાનું નથી। તે મૂળ લેવાનું છે પહેલાંથી જમીન પર પડેલું હોય, સુકાયેલું હોય, ખૂબ જ નાનું હોય। તો તમને જણાવ્યું છે કે પીપળાના ઝાડનું મૂળ લેવાનું છે। બધા લોકો પીપળાના ઝાડના મૂળ કાપવા ચાલ્યા જશે, તો એવું નથી કરવાનું। ધ્યાનથી સાંભળજો। પીપળાના ઝાડ પાસે, પીપળાના ઝાડની નીચે તમારે જવાનું છે। તેની પાસે એક મૂળ તૂટેલું પડેલું હોય, સુકાયેલું હોય તો તેને ઉઠાવી લેવાનું છે। તો મિત્રો, જમીન પર પડેલું હોય, ખૂબ નાનું હોય તો તમારા પર્સમાં તમે આરામથી રાખી શકો છો। જ્યારે તમે એકવાર આ મૂળ તમારા પર્સમાં રાખી દો તો તમારી પણ નજર તે મૂળ પર ન પડે। તેનું રહસ્ય છે પીપળાનું વૃક્ષ શાસ્ત્રોમાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। તેના મૂળ જે હોય છે તે જીવનમાં સ્થિરતા, સુરક્ષા અને નિરંતરતાનું પ્રતીક હોય છે। જ્યારે આ નાના એવા મૂળનો એવો અંશ પર્સમાં રાખવામાં આવે તો તે ધનના મૂળની જેમ જમાવી દે છે। પૈસો આવે છે અને રોકાય છે। હવે આ મૂળને તમારે ક્યારે રાખવાનું છે, તો મિત્રો, કયા કલરનું પર્સ લઈ તેમાં રાખવાનું છે, તો આ બધી જ માહિતી તમને જણાવી દઈએ। તો મિત્રો, આ મૂળ લઈને આવ્યા પછી મૂળને ગમે તે પ્રકારના પર્સમાં રાખી દીધું, અસર દેખાડવાને બદલે નકારાત્મક અસર દેખાવા લાગશે। તેમાં નુકસાન કોનું થશે? તમારું જ થશે। તો મિત્રો, તમારે 2024 શરૂ થતાં પહેલાં આવતા કોઈ પણ શનિવારે રાખવું સર્વોત્તમ માનવામાં આવે છે। આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે શનિવાર કર્મ અને સ્થિરતાનો દિવસ છે। જ્યારે પણ આપણે કહીએ છીએ કંઈક ઉપાય કરી રહ્યા છીએ, કંઈક પૂજાપાઠ કરી રહ્યા છીએ, શુભ કામ કરી રહ્યા હોય, નવી વસ્તુ પોતાના ઘરમાં લાવી રહ્યા હોય તો શનિવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે શનિવારના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરવાનું છે। સ્નાન કર્યા પછી તમારું મન છે એ ખૂબ સંજળ હોય છે, અહીં ત્યાં લાગી જાય છે। તો તમારે મન બિલકુલ શાંત રાખવાનું છે। વધારે કોઈની સાથે વાત કરવાની નથી। પર્સને પહેલાં સાફ કરો। નવો પર્સ લાવી રહ્યા છો તો ખૂબ જ સારી વાત છે। પછી તમારે આ પર્સમાં, જૂના પર્સમાં એક પણ બરકત છે તે સ્થાયી હોય છે। હવે પર્સને સૌથી પહેલાં સાફ કરો। પર્સમાંથી જૂના બિલ, ફાટેલી નોટો, નકામા કાગળ, કોઈનું ઉધાર રાખેલું બધું જ તમારે બહાર કાઢી લેવાનું છે। પર્સમાં બિલ રાખે છે, ફાટેલી નોટો રાખે છે તો બરકતને ખાય છે, પર્સની બરકતને ખતમ કરે છે। આ બધી જ વસ્તુ બહાર કાઢી પછી પીપળાના મૂળને તમારે ગંગાજળથી ધોઈ લેવાનું છે અને આને લાલ કે પીળા કપડામાં ખૂબ નાની ટુકડામાં લપેટી પર્સની અંદર છુપાઈ રાખવાનું છે। તો મિત્રો, તમારે આવી રીતે પર્સની અંદર આ ટુકડાને રાખી દેવાનો છે। પછી તેનો તમે ચમત્કાર જોજો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો।